May I now request our chairman, our visionary, and our perennial source of inspiration, Mukesh Bhai, to please share. મારું રિલાયન્સનું જામનગર પરિવાર मेरा रिलायंस जामनगर परिवार आप सभी का स्वागत है अनंत और राधिका की सेलिब्रेशन के लिए। हमारी पूरी अंबानी और मर्चेंट फैमिली की तरफ से मारा माटे આજની શામ સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણા 6 દિવસમાં, કારણ કે આજે મારું 25,000 નું પરિવાર મારી સાથે સેલિબ્રેટ કરે છે। જામનગર આખા રિલાયન્સ ગ્રુપનું જ્યુઅલ ઇન આર ક્રાઉન છે અને આપણે બધા જે તમે બધાએ જામનગરમાં કર્યું છે એનો ધ હોલ રિલાયન્સ ગ્રુપ ઇઝ વેરી વેરી પ્રાઉડ. સો થેન્ક યુ ફોર મેકિંગ જામનગર ધ જ્યુઅલ ઇન આર ક્રાઉન. નીતા જે જામનગરમાં લાસ્ટ 6 મહિનાથી કામ કર્યું છે એને આપણી જામનગર ટાઉનશીપમાં આખું બદલી અને આગલા 20 વર્ષ માટે તૈયાર કર્યું છે. અનંત અને રાધિકાના સેલિબ્રેશનથી આપણને પરમનન્ટલી આપણો નવો મંદિર કોમ્પ્લેક્સ આપી દીધો, જેમાં પરમનન્ટલી આપણે બધા રોજ પૂજા કરી શકશું અને એનો લાભ લઈ શકશું આગલા બહુ ડિકેડ્સ અને વર્ષો માટે. નીતાભાઈ ગ્લાસ હાઉસ બનાવ્યું છે એ પણ જામનગરમાં પરમનન્ટ રહેવાનું છે આપણા રિલાયન્સ પરિવારના સેલિબ્રેશન માટે. અને આજે આ વર્ષે 2024માં આપણે જામનગર આપણે 1999માં શરૂ કર્યું હતું અને 2024માં આપણા 25 વર્ષ પૂરા થાય છે. એ 25 વર્ષ માટે મારે મેની જનરેશન્સ ઓફ રિલાયન્સનો આભાર માનવો જોઈએ. અને આજે આપણે ફોર્ચ્યુનેટ છે કે આપણી સાથે એટલીસ્ટ 350 જે પહેલેથી આજ સુધી આપણી સાથે છે એ લોકો આ ઓડિયન્સમાં છે. બધા ઊભા થઈ જાઓ. બધા માટે હું નમનથી તમારા ખૂબ ખૂબ આભાર માનું છું. તમે છો તો જામનગર છે, તમે છો તો રિલાયન્સની શાન છે અને નેક્સ્ટ જનરેશન તમારી પરથી મોટિવેશન લે છે. આજે આપણે જે જામનગરમાં પપ્પાનું વિઝન હતું, ધીરુભાઈનું વિઝન હતું, એ તો પૂરું. મલ્હોત્રા સાહેબ, કપિલ સાહેબ આપણી સાથે છે આજે, પણ જે નહીં પણ રહ્યા એને પણ આજે આપણે યાદ કરીએ. ભટ્ટ સાહેબે પર્ટિક્યુલરલી અનંતને મોટો કર્યો છે અને આ 25 વર્ષમાં મોટા ભાગે અનંત જામનગરમાં જ રહ્યો છે.
એટલે જ્યારે નીતાએ પૂછ્યું કે અનંત તારે તારું લગ્નના સેલિબ્રેશન ક્યાં કરવા છે, દુનિયામાં જ્યાં કરવા હોય ત્યાં, રાધિકાએ કીધું ખાલી જામનગર. એટલે અનંત જામનગરનો દીકરો છે, તમારે બધાએ એનો ખ્યાલ કરવાનું છે. અને રાધિકા આપણી જામનગરની સૌથી નાની વહુ છે. આજે હું તમને બધાને મળ્યો અને મેં વેવ કર્યું નીતા અને મેં સાથે, ત્યારે મોસ્ટલી મારી બધી મીટિંગ થતી હોય ઓફિસને એમાં પણ બધા તમે એટલા સારા લાગો છો કે કોઈ ફિલ્મ સ્ટારથી ઓછા નથી લાગતા. You all are like a film star to him. આગલા 25 વર્ષ, આપણે 25 વર્ષ થયા, જે જામનગરની હિસ્ટ્રી છે એ આગલા 25 વર્ષમાં મને એવી ખાતરી છે કે જે આપણું નેક્સ્ટ જનરેશન ઈશા, આકાશ અને અનંત જામનગર અને રિલાયન્સ ને ઘણું આગળ લઈ જશે અને તમને બધાને પ્રોગ્રેસનો મોકો મળશે. એઝ અ પેરેન્ટ ઓલ આપણે બધા એવું ઈચ્છીએ કે આપણા છોકરાઓ ભણે ગણે, સેટલ થઈ જાય અને આગળ વધે. મને બહુ ખુશી છે કે રિલાયન્સ પરિવારમાં આપણી પાસે હવે સેકન્ડ જનરેશનમાં 3000 સેકન્ડ જનરેશનના, એટલે બધાના દીકરા આપણી સાથે રિલાયન્સમાં જૂટા છે. અને હું એવી આશા કરું છું કે આપણા બધાના છોકરાઓ પણ આપણી સાથે જ રહે અને રિલાયન્સ પરિવારને આગળ કરે અને પોતે પણ આગળ વધે. અહીંયાથી જ્યારે મેં શરૂ કર્યું હતું ત્યારે અમારે થોમસ સાહેબ હતા પાતાલગંગામાં, એમનો દીકરો આપણે જ મોકલાવ્યો તો અહીંયા ભણીને સ્ટેનફોર્ડ, જામનગરમાં પહેલાં 3 વર્ષ કામ કર્યું. આજે એ જીઓનો CEO છે અને મને એવું ઈચ્છા કે આવા 100 દીકરાઓ આપણા રિલાયન્સને આગળ લે, એવી મારી ભગવાનને પ્રાર્થના. આખું રિલાયન્સ પરિવાર આગળ વધે, બધાને ધીરુભાઈ, મારી મમ્મીના બ્લેસિંગ્સ અને તમે બધા અને ઓલ આર ચિલ્ડ્રન આર ધ ઇનહેરિટર્સ ઓફ ધીરુભાઈ અંબાની સ્પિરિટ. એટલે આપણા માટે વી કેન ડુ, વી વિલ ડુ એન્ડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એ આપણે ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું. એ પ્રાર્થનાથી આપણે બધા સેફ અને પ્રોગ્રેસ કરીએ. અને પાછું એકવાર જે તમે સેલિબ્રેશન કર્યું, અને મને ખબર છે કે લાસ્ટ મેની મંથ્સમાં તમને ઇનકન્વીનિયન્સ થોડું થયું, તો એ એઝ અ ફેમિલી રાઈટ તમે હસીને સહન કર્યું. એટલે વી આર ઓલ વેરી 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 ગ્રેટફુલ કે યુ હેવ ટ્રીટેડ અસ એઝ અ ફેમિલી. એન્ડ as a family we stand by each other. and મારી ખાલી ભગવાનને, દ્વારકાધીશને પ્રાર્થના કે આપણા બધા દીકરા દીકરીઓ આગળ વધે, સેટલ ડાઉન થાય અને એમના આશીર્વાદ આપણા આખા રિલાયન્સ પરિવાર પર રહે. બહુ બહુ ધન્યવાદ તમારો બધાનો, એક આપણા 25,000 ફેમિલીનો, કે તમે અમારી સાથે
બરાબર સેલિબ્રેટ કર્યું લાસ્ટ 3 દિવસ. બહુ બહુ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna.